ખીચડીમાં હું ધડીકા કરો તે ધડીકા તો કરે જ તને હવાનું હરખું ખાધું જ ના તો પણ ખાઈ આવો ને ક્યાં લે આપણા નજીકમાં જ લોજ બની કોણે બનાવી બકુલભાઈ એના ઘરે લોજ બનાવી બકુલભાઈ લોજ બનાવી હા તો ભોળા દાદા મને લોજ માં ખાવા લઈ જાવ હાલો આપણે બે ખાઈ આવીએ હાલ હાલ આપણે બે ખાઈ આવી મમરાભાઈ તમે બેસજો અહીંયા તે ભોળા દાદા મારે ખાવાનું તો બાકી જ છે તે તમારા બાકી હોય તો અમે શું કરવી તમારે આવું તમારે પૈસા દેવા પડે પણ ભોળા દાદા મેં તમને કીધું બકુલભાઈ લોજ બનાવી તો આપણે તને ખાવા જઈ તમે પૈસા આપી દેજો ને એમાં શું થઈ ગયું હાલ ને હું દઈ દે તા ભોળા દાદા આપણે પછી જાય પેલા થોડીક ભૂખ લગાડ લઈ પણ મમરાભાઈ હું હવાનો પેડલ મારું છું ગાડી શરૂ નથી થતી હું ભૂખ્યો થઈ ગયો તે હું હવારનો ભૂખ્યો છો મમરાભાઈ તમારે ભૂખ લગાડી તમે પેડલ મારો તો ગાડી લઈને જાવી હા તો લે હું થોડીક ભૂખ લગાડ લઉં જો બે કામ થઈ જાય ગાડી શરૂ થઈ જાય ગાડી લઈને વઈ જાઉં મમરાભાઈ હાલીને વયા જાવી હા યાર કે ગાડી શરૂ નહીં થાય હાલી વયા જઈ હાલો 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 ભાઈ જમવા પધારો નકર તમે હું બે ભૂખ્યા મરી જાહો ના ના લે એવું નહીં થાય ને આવી જ ગયા બેહો બેહો તે બકુલભાઈ કેમ એમ બોલ્યા તો એમ જ છે ને તમે નહીં જમો તો તમે ભૂખ્યા મરી જાહો અને કોઈ ઘરાક નહીં આવે તો અમે ન ભૂખ્યા મરી જાય તમે કેવી વાત કરો કોઈ ઘરાક ન આવે તો જમવાનું તો વધવાનું છે ઈ તમારે ખાઈ લેવાય ને તમે થોડા ભૂખ્યા મરો કાલ પછી શાનું લાવવું ઈ હા શું તમારું તો પછી હવે વાતું નથી કરીએ ખાવાનું લેતા જા ફિક્સ થાળી લાવવું કે ફૂલ થાળી ફિક્સ થાળી નું શું છે ને ફૂલ થાળી નું શું છે ફિક્સ ના 50 રૂપિયા અને ફૂલ થાળી ના 70 રૂપિયા ફિક્સ માં 5 રોટલી આવશે શાક આવશે અને છાશ આવશે અને ફૂલ માં તમારે જેટલું ખાવું એટલું ફિક્સ થાળી લેતા હોય ને મારતી એમ તો નહીં ખવાય વધારે ભોળા દાદા ફિક્સ ની ફૂલ ઘણું મગાઈ લ્યો તમારે વધે હું બધું ખાઈ જાય આ તો ફૂલ ભાણું લેતા જા 20 રૂપિયામાં હું તો પછી ફૂલ જ મગાઈ લેવાય ને આ તો ફૂલ લેતા જા તો એ 3 ફૂલ થાળી બનાવજે ખાવામાં ધ્યાન રાખજે પડ્યું ન રહેવું જોવે લે લે પાણી બહુ ટાઢું છે પી પેલા પાણી ન પીવાય ભૂખ મરી જાય લે ઈ હાસુ કા એક તો ભૂખ લગાડીને તો આવ્યા તો તમે ત્યાં હું પાણી ભરજો ખાવાનું ચાલુ કરો ભોળા દાદા હા શાક એમ બનાવ્યું હું લ્યો ઘર જેવું જમવાનું નિરાશ